જય જીનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ અ ચેનલ મારું મોટા સુરકા. આપ સૌએ ડિટેલ શેડ્યુલ્સના વિડીયો જોયા જ હશે અને આઈ એમ શ્યોર યુ આર નાવ અવેર ઓફ અ બ્રોડ ક્રોનોલોજી ઓફ ઇવેન્ટ્સ. નેક્સ્ટ ફેઝ ઓફ માય વિડીયો સિરીઝ વિલ બી ઓન સમ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. દરેક કાર્યો માટે કાર્યકર્તાઓની માઇક્રો ટીમ્સ બનાવવામાં આવી છે. આ કાર્યકર્તાઓ ખૂબ સુંદર તૈયારી કરી રહ્યા છે અને આપના સાથ અને સહકારની માંગણી કરે છે. આ વિડીયોઝ દ્વારા આપને તેઓના કાર્યની જાણ તો કરવી જ છે. હાવેવર, આપ સૌ બી આ કાર્યોની તૈયારી કરી શકો એ માટે વિડીયોઝ ધ્યાનથી સાંભળજો અને નોંધ લેતા રહેશો. આજે આપણે જિનાલય મેનેજમેન્ટના કાર્યની વાત કરશું. આ ટીમના લીડર્સ છે શ્રી સુરેશભાઈ શાહ અને શ્રીમતી ઝુલાબેન શાહ. હું આગળ વધું એ પહેલાં એક અનોખી વાત કરવી છે. શું આપને ખબર છે કે કોઈએ 1200થી વધારે છરીપાલત સંઘમાં હાજરી આપી હોય કે લગભગ જેટલા છરીપાલત સંઘનું પ્લાનિંગ થતું હોય ત્યારે સૌથી પહેલાં તેઓનું શેડ્યુલ ચેક કરવામાં આવે અને તેઓના કેલેન્ડર બ્લોક કરવામાં આવે. નોટ શ્યોર આપ સૌમાંથી કેટલાને ખબર હશે, બટ 1200થી વધારે છરીપાલત સંઘમાં પધાર્યા હોય એવા વારાહી તીર્થના શ્રી શાંતિનાથ દાદાનો મહિમા એટલો તેજ છે કે જે સંઘમાં તેઓ જોડાય એ સંઘ ખૂબ જ સુંદર રીતે અને શાંતિપ્રિય રીતે પરિપૂર્ણ થાય. આપને જાણીને ખુશી થશે કે કાર્યકર્તાઓની અટૂટ મહેનતના કારણે આપણને કન્ફર્મેશન મળી ગયું છે કે આપણા સંઘમાં બી વારાહીના શ્રી શાંતિનાથ દાદા પધારવાના છે. લુકિંગ ફોરવર્ડ ટુ મીટિંગ યુ દાદા, અને જિનાલય મેનેજમેન્ટ ટીમનો ખૂબ ખૂબ આભાર. લગભગ એવી ટ્રાય ચાલુ છે કે હસ્તગીરીથી બી હજુ એક દાદાની પ્રતિમાજી આપણી સાથે જોડાશે. આઈ એમ જસ્ટ રિપીટિંગ માય સેલ્ફ. દરેક દિવસે છરીપાલત સંઘના નગરીમાં અંદર જ એક દેરાસર બનાવવામાં આવશે. જિનાલયમાં દર્શન, પૂજા, ચૈત્યવંદન, ભક્તામૃત સ્તોત્ર, આરતી, મંગળ દીવો વગેરે કરશું. જિનાલય મેનેજમેન્ટની ટીમ જનરલી એન્શ્યોર કરશે કે દેરાસરને લગતી બધી જ સામગ્રીનું ટાઈમ પર અને એડેક્વેટ ક્વોન્ટિટીમાં એરેન્જમેન્ટ થઈ શકે. ખાલી દૂધ અને પાણી નહીં, લગભગ 5 પ્રકારના પક્ષાળ પૂજા કરાવવાની ભાવના આ ટીમની છે. સક્રસ્તવ પૂજા માટે દરેક ઔષધિ તૈયાર રાખવામાં આવશે. વાસક્ષેપ, કેસર, સુખડ, બરાસ પૂજા માટે આવશ્યક બધી જ વસ્તુ રેડી કરવામાં આવશે. એડેક્વેટ અંગલૂછણા, ધૂપ, દીપક, ચામર રેડી કરવામાં આવશે. ફળ, ફ્રૂટ, નિવેદ, ગૌળી માટે પાટલાની તૈયારી બી આ ટીમ કરશે. દેરાસરના રંગ મંડપમાં માંડલું બી બનાવવાનું આવશે. જે પડાવ ઉપર પહોંચવાનું હોય એના એક દિવસ પહેલાં ત્યાં જઈને ભૂમિપૂજન કરી ક્ષેત્રનું શુદ્ધિકરણ કરી ક્ષેત્રપાલ રાજાની મંજૂરી લેવામાં આવશે. સંઘ પ્રયાણ થાય ત્યારબાદ ઇમિડિયેટલી દેરાસરને વધાવીને નેક્સ્ટ પડાવ પર સંઘ પહોંચે એ પહેલાં દેરાસરને રેડી કરવામાં આવશે. સવાર સાંજ આરતી અને મંગળ દીવો માટેની બધી જ તૈયારી અને કુમારપર રાજાની આરતી દરમિયાન દરેક યાત્રિકોના હાથમાં દીવો હોય એવી અદ્ભુત દ્રશ્યની તૈયારી પણ આ ટીમ કરશે. વિહાર દરમિયાન આવનારા દરેક જિનાલયમાં રંગોલી, ગૌળી અને ધૂપ દીપકની તૈયારી અને દરેક દેરાસરમાં અર્પણ કરવા માટે સામગ્રીઓની છાપ તૈયાર કરવામાં આવશે. ભગવાનની પ્રતિમાજીને પૂજાના આભૂષણમાં પોતાના હાથમાં રાખી શ્રી સંઘ સાથે વિહારમાં લઈને ચાલવાનું રહેશે. તેની તૈયારી બી જિનાલય મેનેજમેન્ટ ટીમ કરશે. લાસ્ટલી, યાત્રિકો માટેની દરેક સુવિધાની તૈયારી આ ટીમ કરી રહી છે, જેથી કરીને યાત્રિકોને ઉત્કૃષ્ટ લાભ મળે અને કોઈ બી આ લાભથી વંચિત ન રહી જાય. આપના કોઈ આઈડિયાઝ કે સજેશન્સ હોય તો પ્લીઝ 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 અમને જણાવજો. આ સંઘ આપણો જ છે, આપણી માટે જ છે. આજ માટે આટલું જ. આઈ વિલ બી બેક સૂન ટુમોરો વિથ મોર ઇન્ફોર્મેશન. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.